મિત્રો ફ્લિપકાર્ટમાંથી આપણે બોક્સ આવી ગયું છે. બોક્સ બહુ મોટું છે. હવે આ બોક્સની અંદર શું વસ્તુ છે અને એ વસ્તુ શું કામમાં આવવાની છે એ બધું તમને વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો આપણે બોક્સ ખોલીએ. હવે અંદર વસ્તુ શું છે, એનો ઉપયોગ શું છે, આપણે અંદર ખોલીને જોઈશું ને એ વસ્તુને કયા ઉપયોગમાં લેવાય એ બધું હું તમને વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. હવે આપણે ખોલીએ, અંદર શું નીકળે છે નજીક લાવી દેવાનો. તો આપણે આ છે અંદરથી, હવે આ રિંગ ટાઈપનું બોક્સ છે. રિંગ આપણે શું છે અંદર આપણે જોઈએ. અંદર મને બતા રિંગ કર. આપણે આની રિંગ છે એલઈડી લાઇટ, જે આપણે વિડીયો બનાવતી અંદર કામ આવે છે. અને આ જે રિંગ લાઇટ છે એ 3 અલગ અલગ બેકગ્રાઉન્ડમાં બદલાય. એક એકદમ વ્હાઇટ, પછી સ્લો અને એક યલો કલરની અંદર બદલાય છે. અને એના બદલાવા માટે ને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઓફનું બટન છે, અહીંયા તમારે લાઇટ ફૂલ કરી તો ફૂલનું બટન છે, અને માઇનસનું છે. તો આ છે. અને આપણે અહીંયા સ્ટ્રીક આપેલી છે. આપણે બધું ધીમે ધીમે જોઈએ, વિડીયો લાંબો થઈ જશે. હવે ખોખાની અંદર બીજું આપણે વસ્તુ જોઈએ. આ શું છે, આપણે નીચે રાખીએ બધું, એટલે તમને મજા આવે. થોડું નજીક લઈ જવાનું. આ છે સ્ટેન્ડ. સ્ટેન્ડ કઈ રીતે ખોલવાનું, આપણે થોડું નજીક લઈ. હવે આપણે જોઈએ કે અહીંથી નીચે દબાવવાનું. હા, આ જો અહીંથી સ્લો ઢીલું કરી દેવાનું, એટલે આપણે ખબર પડે. ઢીલું કરીને અહીંયા અહીંયા પોખિયા પહોળા કરવાના. અહીંયા નીચે દબાવવાના એટલે ખુલી જાય છે. અહીંયા તમે જેટલું સાઈઝ રાખ્યું એટલું અહીંયાથી પાછું ઉપરથી લોક કરી દેવાનું. અહીંયા લોકનું છે, અહીંથી આ લોક કરી દેવાનું. અહીંયા લોક કરીને અહીંથી રાખવાનું. તો અહીંયાથી જેટલી તમે હાઈટ કરવી એટલે હાઈટ કરી શકાય, પણ આપણે અત્યારે થોડીક અહીંથી લોક આવે. અહીંયા લોક તમે જોઈ શકો છો, અહીંયા લોક આવે, અહીંયા લોક ફિટ કરવાનું. હવે એના ઉપર આપણે આ લાઈટ તમને દેખાય ને, આ લાઈટ પૂછવાની છે. અહીંયા અહીંથી ફિટ કરી દેવાની. અને આ વાયર દેખાય, વાયર થોડુંક સાચવવાનો, કારણ કે નોર્મલ હોય છે એટલે કદાચ તૂટી જાય. બરાબર તમે ફિટ કરી દીધું, રેડી. અહીંયા તમારે જો વધારે ઊંચું કરે તો વધારે ઊંચું થાય, વધારે જેટલું બી ઊંચું 7 ફૂટની હાઈટ કરે 7 ફૂટ સુધી હાઈટ થાય. આપણે 7 ફૂટ હાઈટ નથી કરવી. અહીંયા ફિટ કરી દેવાનું. અને બીજું આપણે જોઈએ કે શું શું આવ્યું છે. અહીંયા વચ્ચે આપણે ફોન રાખવા માટેની વસ્તુ છે. આપણે ફોન રાખવા માટેની વસ્તુ છે. અહીંયા ફોન આપણે ફિટ કરો તો ફોન થશે. આ પૂરું તમને સેટઅપ બતાવું છું. વિડીયો લાંબો ના થાય એટલા માટે સ્પીડમાં થોડુંક કામ કરું છું. તમે તમારી રીતે જોઈ લેજો. અહીંથી આના ઉપર દબાઈ દેવાનું. એ આવું દબાઈ દેવાનું, રેડી. આ છે કેમેરા માટે. કેમેરો હોય ને તો એના માટે ઉપયોગ, આ ફોન માટે નોર્મલ છે. હવે ફોનમાં હું તમને તે રાખીએ. ફોનની અંદર આપણે છે આ ઓપ્પો રેનો 10 Pro છે. આપણે આખા ડેમા માટે તમને બતાવું છું. ડેમા માટે એની અંદર તમે તમારી રીતે રાખી શકો છો, અલગ અલગ. રેડી. આ ફોન આવી રીતે રાખી શકો છો. મેં આપણે ટેસ્ટ કરીએ. ફોન આગળ લઈ દે. હવે તમારે ટેસ્ટ આપણે કરીએ થોડું. આપણે ચાર્જર છે મોબાઈલનો છે. એનાથી લગાવી દો. તમે મોબાઈલનો સામાન્ય ચાર્જર વડે ચાલુ કરી શકો છો. અહીંયા થઈ ગયું ચાલુ, કમ્પ્લીટ ચાલુ થઈ ગયું ને. હવે તમારાથી
ધીમું કરું તો ધીમું થશે, તો ધીમું થયું ફાસ્ટ જ થયું. રેડી? અને અહીંથી તમારે રંગે બદલશે છે ને, યલો ટાઈપ છે, એકદમ વ્હાઈટ છે, અને બંધ કરવા બધા ઓપ્શન અહીંયા આવેલા છે. અહીંથી તમે જોઈશું. હવે તો આ રીતે સેટ આખો કરી શકાય છે. અને આની પાછળ જે છે, હવે આપણે આ બધું કમ્પ્લીટ બનાવી દીધું. હવે એક બીજું છે, આ મિની સ્ટુડિયો માટેનું સેટઅપ તમને બતાવશું. હવે અહીંયા આ બેકગ્રાઉન્ડ માટે આપણે શું કહેવાય, પડદો છે, પડદો જે આપણે સ્ટુડિયોની અંદર જે પાછળના ભાગમાં હોય એ અહીંયા માટે પડદો છે. હવે નથી તો સેટઅપ બાકી છે, ખાલી તમને બતાવું છું. આ સેટઅપ છે પૂરું. આ હું બધું વ્યવસ્થિત ગોઠવી આપો તમને બતાવવા માટે વિડીયો બનાવું છું. પૂરો સેટઅપ થાય પાછળના ભાગમાં અહીંયા આવશે, અહીંથી ઓલરેડી અહીંયા આવશે. આ બાજુ બધું કેમેરા બાજુ અહીંયા પૂરો સેટઅપ આવશે. અહીંથી કરે અહીંયા સેટઅપ આવશે. અહીંયા આપણે વિડીયો બનાવશું. અને આવી આપણા જોડે 3 LED છે, કારણ કે એક LED થી કામ નહીં ચાલે, કારણ કે હજુ પાછળના ભાગમાં આપણે પડસાય ના પડે એના માટેનું છે. આવી કુલ 3 LED આપણે જોડે છે. જો તમે વિડીયો બનાવતા સારામાં સારી LED આવશે કરી શકો છો. બસ વિડીયો સારો લાગ્યો તો ફેસબુકમાં જોતો તો શેર કરજો, અને યુટ્યુબની અંદર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.